टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। નમસ્કાર, સમાચાર સાથે હું હિના બુલેટિનની શરૂઆત કરવી છે કે જ્યાં રાજ્યના વિવિધ જિલ્લાઓમાં ચોમાસાની જમાવટ જોવા મળી। 24 કલાકમાં 160 તાલુકામાં વરસાદ નોંધાયો। સૌથી વધુ ડાંગના આહવામાં 9.8 ઇંચ વરસાદ પડ્યો। વલસાડના કપરાડામાં 9.5 ઇંચ વરસાદ પડ્યો છે। ડાંગના વઘઈમાં 7.5 ઇંચ જ્યારે સુબીરમાં 7 ઇંચ વરસાદ ખાબક્યો છે। વલસાડના ધરમપુરમાં 6.5 ઇંચ જ્યારે નવસારીના વાંસદામાં 6.3 ઇંચ વરસાદ પડ્યો। આ સિવાય 24 કલાકમાં 34 તાલુકા એવા છે કે જ્યાં 2 ઇંચથી વધુનો વરસાદ પડ્યો। 71 તાલુકામાં 1 ઇંચથી વધુનો વરસાદ નોંધાયો। આજે પણ અનેક જિલ્લામાં વરસાદનું એલર્ટ છે। તો 24 કલાકમાં 34 તાલુકા એવા છે કે જ્યાં 2 ઇંચથી વધુનો વરસાદ પડ્યો છે। ગત મોડી રાતથી ભારે વરસાદ અનેક જિલ્લાઓમાં જોવા મળી રહ્યો છે। જો કે વહેલી સવારે પણ ક્યાંક ઝરમર તો ક્યાંક ધોધમાર વરસાદ યથાવત છે। આજે પણ અનેક એવા જિલ્લા છે કે જ્યાં વરસાદનું એલર્ટ છે। ભારે વરસાદ પડી શકે છે। કપરાડામાં સૌથી વધુ 9.5 ઇંચ વરસાદ ખાબકતા જળબંબાકારની સ્થિતિ સર્વત્ર જોવા મળી હતી અને 24 કલાકમાં 160 તાલુકામાં વરસાદ પડ્યો છે। આજે પણ રાજ્યના અનેક જિલ્લાઓમાં રેડ એલર્ટ છે। આગામી 3 કલાકમાં 12 જિલ્લાઓમાં રેડ એલર્ટ છે। જેમાં વાત કરીએ તો સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદમાં રેડ એલર્ટ, ભાવનગર, આણંદ, ભરૂચમાં પણ રેડ એલર્ટ, સુરત, નવસારી, વલસાડ, તાપી, ડાંગમાં પણ રેડ એલર્ટ છે। આપને જણાવી દઈએ કે દક્ષિણ ગુજરાતમાં સતત 2 દિવસથી વાતાવરણ પલટાયું છે। ભારે વરસાદ પડી રહ્યો છે અને આજે પણ રેડ એલર્ટ છે કે જ્યાં સુરત, નવસારીમાં ભારે વરસાદ પડી શકે છે।